આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદ સુખસર ખાતે સાંસદ જસવંતસિંહ બાબુના હસ્તે 70 લાખના ખર્ચે નવીન નિર્માણ પામેલા શાળાના 6 ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ફતેપુરામાંથી છૂટા પડેલા નવીન સુખસર તાલુકામાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ બાબુના હસ્તે 70 લાખના ખર્ચે શાળાના નવીન નિર્માણ પામેલા 6 ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે શાળાના પટાંગણમાં દાહોદ સાંસદ જસવંતસિંહ બાબુનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ અમલિયારા, ગામના સરપંચ નરેશ કટાર, રમેશ કટારા, जिला पंचायत सभ्य फतेहपुर तालुका बीआरसी, सीआरसी, मामलतदार कचेरी स्टाफ उपस्थित रह्यो छे। आचार्य, शिक्षक सहित मोटी संख्या में विद्यार्थीओ पण उपस्थित रह्या छे। संगाड़ा फळिया वर्ग प्राथमिक शाळा सुखसर खाते आज नवीन मां सरस्वती भवन उद्घाटन समारोह में उपस्थित अपना बधाना वडील अने पूर्व जिला भारतीय जनता पार्टी अध्यक्ष श्रीमान भूराभाई साहेब अने स्वर्गस्थ तीरसिंह काका ने बधानी जोड़े वर्षोथी आ विस्तार में काम करवा वाला पार्टी नु संगठन आ विस्तारना लोक प्रश्नों અને અત્યારે સુખસર તાલુકો થોડાક દિવસ થયા, 10-15 દિવસો થઈ ગયા।